સમાચારમાં આગળ વાત વરસાદની કરીશું કે જ્યાં યાત્રાધામ અંબાજીમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। છેલ્લા 1 કલાકથી વરસાદ વરસતા જ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તારો સહિત રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે। તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા જ વાહન ચાલકો પણ અટવાયા। વાહન વ્યવહાર ખોરવાયો અને અંબાજીથી ખેડબ્રહ્મા જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। તો અંબાજીના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અંબાજીના અનેક વિસ્તારો જળમગ્ન થયા અને ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારી સહિત વાહન ચાલકો પણ પરેશાન થઈ ઉઠ્યા છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા વિક્રમ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। વિક્રમ, અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે ને અંબાજી શહેરની શું અત્યારે પરિસ્થિતિ છે? કારણ કે મુખ્ય માર્ગો હોય કે પછી નીચાણવાળા વિસ્તારો સમગ્ર જગ્યાએ અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। વરસાદની વાત કરું તો છેલ્લા એક નહીં પણ અત્યાર સુધી 3 કલાક ગયા છે ને આપ જોઈ શકો છો કે હાલ પણ પાણી જે માર્ગો ઉપર ઘૂંટણસમાના પાણી હતા હાલ પાણી નીચે ઉતરી રહ્યું છે અને સતત 3 કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો જાણે કે ચોમાસું વહી ગયું હોય અને સતત જે વરસાદી જે માહોલ જોવા મળી રહ્યો છે। આપ ચારે બાજુ પાણીઓ જોવા મળી રહ્યું છે અને હાલ જે પાણી વરસાદની જે રફતાર જે ગતિ છે ધીમી થઈ છે તેના કારણે હાલ પાણી ઉતરવા લાગ્યું છે। પણ છતાં પણ હાલ આપ જોઈ શકો છો કે આ જે માર્ગ છે આ અંબાજીનો મુખ્ય માર્ગ છે। આના ઉપર હાલ પણ પાણી જોવા મળી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ વરસાદને જોઈ ખુશ પણ થયા છે કેમ કે હવે ખેડૂતો ચોમાસાની જે વાવણી છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છે। જી વિક્રમ, કેટલા સમયથી આવી પરિસ્થિતિ જોવા મળે છે? કારણ કે હજી તો પહેલો વરસાદ ચોમાસાની શરૂઆત અને આ જ પ્રકારે જ્યારે પાણી ભરાઈ જતા હોય તો તંત્રની જે કામગીરી છે પ્રી મોન્સૂનના જે દાવાઓ છે તેની સામે પણ અનેક સવાલ થાય। લોકો કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? આ જે મોન્સૂનની જે તૈયારીઓ તંત્ર કરતા હોય છે એ તંત્ર જે પોલ છે એ ખોલી ગઈ છે। અંબાજીનો મુખ્ય માર્ગ છે આને મુખ્ય બજાર કહેવામાં આવે છે। અહીંયા જો આપ જોઈ શકો છો કે આ જે પાણી ભરાય છે આ બાળકો વરસાદનો આનંદ લઈ રહ્યા છે। એવું લાગી રહ્યું છે કે જે માર્ગો ઉપર સતત યાત્રિકો પસાર થતા હોય છે અને આ જે માર્ગ છે અંબાજીનો જે વીવીઆઈપી માર્ગ કહેવાય છે ત્યાં એમપી એમએલએ મંત્રી સેલિબ્રિટીઓ આ જ માર્ગથી અંબાજી મંદિર જતા હોય છે। એ માર્ગની હાલત આવી જોવા મળે છે તો આપ જોઈ શકો કે અન્ય માર્ગો કેવા હશે। જી બિલકુલ વિક્રમ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।